નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિર્દેશ બુચ। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર। કચ્છ ગુજરાતની સરહદ ઝળહળી ઉઠશે સોલાર એનર્જીથી। 20 બીઓપી પર કાર્યરત થશે સોલાર સિસ્ટમ। 5 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટની થશે સ્થાપના। આદિપુરના ચકચારી હત્યા પ્રકરણમાં આરોપી દંપતીની પોલીસે કરી ધરપકડ। સરા જાહેર યુવાનની કરી હતી હત્યા અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન। ગાંધીધામ નજીક મહાકાય ફેક્ટરીમાં આગથી મચી નાસભાગ। આગને કાબુ કરવા ફાયર ફાઇટરોએ ઉઠાવી જહેમત। કરોડોના નુકસાનની વ્યક્ત થતી સંભાવના। માંડવીમાં વીએચપીના પ્રવીણ તોગડિયાના ઉગ્ર તેવર। રામ મંદિર મુદ્દે કેન્દ્ર સરકારની ઉદાસીનતા પર ઉઠાવ્યો સવાલ। વિરાટ હિન્દુ સંમેલનમાં ઉમટી જનમેદની। ભુજોડી આહિર કન્યા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ દબદબાભેર ઉજવાયો। સમાજના ઉદારદિલ દાતાઓએ સંકુલના વિકાસ માટે અનુદાનની કરી ઘોષણા। કન્યા કેળવણીનો વ્યાપ વધારવા વ્યક્ત કરાયો વિશ્વાસ। વાહન ચાલકો માટે કहीं ખુશી કहीं ગમ જેવા સમાચાર છે, કેમ કે સરકારે ડીઝલના ભાવમાં ઘટાડો કરીને પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે। આજ મધરાત્રિથી પેટ્રોલના ભાવમાં 64 પૈસાનો વધારો તોડાયો છે, તો ડીઝલના ભાવમાં પણ ₹1.35નો ઘટાડો કરાયો છે। સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરેલી વધઘટનું આજ રાતથી અમલીકરણ થશે। આગામી ટૂંક જ સમયમાં કચ્છ ગુજરાતની સરહદો સૂર્ય ઉર્જાની મદદથી ઝળહળી ઉઠશે। સરહદના અંધકારને દૂર કરવા 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી આપી છે। બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર દ્વારા કરવામાં આવેલ દરખાસ્ત અનુસંધાને ગુજરાત સરહદ પર 5 મેગાવોટનો સોલાર એનર્જી પ્લાન્ટ સ્થાપવામાં આવશે। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે સોલાર એનર્જી પાવર પ્લાન્ટ ઉપરાંત કચ્છ બનાસકાંઠાની 20 બોર્ડર આઉટપોસ્ટ પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે। ક્રીક અને રણ જેવી ભૌગોલિક વિષમતાના કારણે સરહદની અમુક આઉટપોસ્ટ સુધી વીજ લાઈનો પહોંચાડવાનું શક્ય બની શકતું નથી। આ 20 જેટલી બીઓપી હાલે વીજળી માટે ડીઝલ જનરેટર પર આધાર રાખે છે। આ બીઓપી પર ટેન્કર મારફતે ડીઝલનો પુરવઠો પહોંચાડવામાં આવે છે। સોલાર સિસ્ટમ સ્થાપિત થતા વીજ સમસ્યાનું સમાધાન થશે। બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના આઈજી સંતોષ મહેરાએ જણાવ્યું હતું કે સોલર પાવરનો ઉપયોગ બીએસએફના વિવિધ કેન્દ્રો પર કરવામાં આવશે। ગાંધીધામ તાલુકાના મીઠીરોવર ગામની પરિણીતા પર બળાત્કારના બનાવથી ભારે ચકચાર મચી ગઈ છે। ગામની પરિણીત મહિલાનું ગત 12મી તારીખે અપહરણ થયું હતું। ગામના સલીમ ઉર્ફે સલિયો સોઢા, ઝાકુબ સોઢા, મહારાજ, ભરત કોલી અને રાજુ નામના આરોપીઓ મહિલાને બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા। સલીમ નામના આરોપીએ મહિલાની મરજી વિરુદ્ધ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ વાત કોઈને ન કહેવા અથવા ઘરવાળાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સમગ્ર મામલે પોલીસ મથક પર 5 શખ્સો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આદિપુરના ચકચારી હત્યા કેસમાં પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી પૂછતાછ શરૂ કરી છે। ગત 11 તારીખે સમાધાન માટે બોલાવી સંદીપ નામના યુવાનના હત્યાના કેસમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો। 4 આરોપીઓ પૈકી શ્યામ કિશન ચંદ અને તેની પત્ની જયશ્રીને પોલીસે રાઉન્ડ અપ કરી લીધા હતા। આ બનાવમાં હતભાગી સંદીપ ઉપરાંત અન્ય 2 શખ્સો પર પણ આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો। અન્ય 2 આરોપી મનીષ અને હસમુખને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે આદિપુર શહેરમાં સરા જાહેર યુવાનની હત્યાના બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી। આ લોકોએ હથિયારો ધારણ કરી આ સંદીપ તથા તેની સાથેના 2 ઈસમો ઉપર હુમલો કરતા સંદીપને તીક્ષ્ણ હથિયારો વડે શરીરે ઈજા થતા જે સંદીપનું સારવાર દરમિયાન મરણ જતા આ હસમુખ, મનીષ તેમજ તેની સાથેના ઈસમો વિરુદ્ધ આઈપીસી 302 મુજબ ગુનો દાખલ થયેલ હોય જે બાબતેની તપાસ હાલ ચાલુમાં છે અને આરોપીઓને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન છે। મુન્દ્રા શહેરના બંદર રોડ પર આવેલા આશાપુરા કોમ્પ્લેક્સમાં કાર્યરત બેંક ઓફ બરોડાને વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવી હતી। પાછળના દરવાજાના તાળા તોડી બેંકમાં ઘૂસેલો ચોર લોકર તોડવા જતાની સાથે જ બેંકનું સાયરન વાગતા ચોરને ધર્મનો ધક્કો પડતા ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યો હતો। બેંકનું લોકર ન તૂટતા 25 લાખ સહી સલામત રહી જતા બેંક કર્મીઓ તથા કાયદાના રક્ષકોએ હાશકારો અનુભવ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રાના બંદર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડામાં આજે વહેલી સવારે 4 થી 6 ના ગાળામાં ચોરીનો પ્રયાસ થયો હતો। પોતાનો ચહેરો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ન જાય તે માટે ચોર શખ્સે સીસીટીવી કેમેરાને ઊંધો વાળી દીધો હતો। બેંકનું લોકર તોડવાના પ્રયાસ કરતી વેળાએ
અચાનક સાયરન વાગતા ચોર ભાગી છૂટ્યો હતો। સાયરનનો અવાજ સાંભળી બેંકના ચીફ મેનેજર સહિતના અધિકારી, કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ બેંક સ્થળે દોડી આવ્યા અને બેંકમાં તપાસ કરતા કોઈ ચીજ વસ્તુની ચોરી થઈ ન હતી। સીસીટીવી કેમેરામાં તપાસ કરતા એક શખ્સનો ફૂટેજ મળ્યો હતો, પરંતુ તેનો ચહેરો જોવા આવતો ન હતો। ચોર શખ્સે બેંકની રેકી કર્યા બાદ બનાવને અંજામ આપ્યો હોવાનું અનુમાન લાગી રહ્યું છે। જો લોકર તૂટ્યો હોત તો 25 લાખની રોકડ ચોરાઈ ગઈ હોત, પરંતુ લોકર સલામત રહેતા પોલીસ તથા બેંક કર્મચારીઓએ રાહતનો દમ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વરસામેડીમાં ખાનગી બેંકમાં થયેલ 25 લાખની ચોરીના હજુ ભેદ ઉકેલાયા નથી। ત્યાં ફરી પાછા મુન્દ્રાની બેંકમાં ચોરીનો પ્રયાસ થતા બેંકમાં ચોરી કરવાવાળી તસ્કર ટોળકી કચ્છમાં સક્રિય હોવાનું મનાઈ રહ્યું છે। ગાંધીધામ નજીક મહાકાય ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી। શહેરના ગળપાદર રોડ પર આવેલી જેજી ઇમ્પેક્સ નામની ફેક્ટરીમાં આજે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। બનાવની જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી ગયા હતા અને આગને કાબૂ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા। આગના આ બનાવમાં કરોડોનું નુકસાન થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। ભીષણ આગના બનાવથી વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। ભચાઉની જૂની મેઇન બજારમાં જનરલ સ્ટોર ધરાવતા એક વેપારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। 21 વર્ષીય વેપારી ચિરાગ મનસુખલાલ મહેતા પોતાની દુકાન પર જ આ પગલું ભર્યું હતું। પ્રાથમિક તપાસમાં આવું જાણવા મળી રહ્યું છે કે તેનો ધંધો બરાબર ચાલતો ન હતો, જેને પગલે તેણે અનેક જગ્યાએ ધાર્મિક અંધશ્રદ્ધામાં આવી જઈને પૂછાણું કરાવ્યું હતું, પણ તેને કોઈ ફાયદો ન થતાં અંતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। અબડાસા તાલુકાના નરા ગામના ખેડૂતોએ ગેરકાયદેસર રીતે ઉલ્લેચતા પાણી મુદ્દે ભૂખ હડતાલ શરૂ કરી છે। અબડાસાના નરા સહિત 15 થી 20 ગામોની આસપાસથી અર્ચિયન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બોર બનાવીને પાણી ઉલેચવામાં આવે છે, જેના વિરોધમાં અગાઉ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી, પરંતુ કોઈ પગલાં ન લેવાતા આજે અબડાસા કિસાન સંઘ દ્વારા ભૂખ હડતાલ શરૂ કરાઈ છે। જો તેમના પ્રશ્ન અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કચ્છ જિલ્લા એક્સ સર્વિસમેન એસોસિએશન દ્વારા તેઓને પોલીસ દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવતી હોવાના મુદ્દે રજૂઆત કરાઈ હતી। ભારતીય સેનાની વિવિધ એજન્સીઓમાં સેવા આપીને નિવૃત્ત થયેલા કર્મચારીઓ સિક્યોરિટી સર્વિસમાં જોડાતા હોય છે, ત્યારે તેઓ કાયદેસર મંજૂરી મેળવીને હથિયારો રાખતા હોય છે, પરંતુ છેલ્લા 12 મહિનાથી પોલીસની એસઓજી એલસીબી શાખા દ્વારા એક્સ સર્વિસમેનોને આર્મર્સ એક્ટ હેઠળ ઝડપી હથિયાર જપ્ત કરી ગુનો નોંધવામાં આવે છે। પેટા નિયમોના અજ્ઞાનના કારણે પોલીસ એક્સ સર્વિસમેનને હેરાન કરવાનું બંધ કરે તેવી રજૂઆત એક્સ સર્વિસમેન એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને કરવામાં આવી હતી। અબડાસા તાલુકાના ખીરસરા વિંજાણ ગામે પોલીસ તંત્ર દ્વારા મુસ્લિમ સમાજના લોકોને ખોટી રીતે હેરાન કરતા હોવાની રજૂઆત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં કરાઈ છે। ખીરસરા વિંજાણના 18 જેટલા લોકોને હદ પાર કરવાની દરખાસ્ત કરીને ડિવિઝન મેજિસ્ટ્રેટ મોકલવામાં આવી છે, ત્યારે આ અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કરાઈ છે। તાજેતરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર ભગવાન પરશુરામ અને ભગવાન શ્રી કૃષ્ણ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેને પગલે સમસ્ત બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ હતી। આવા હિંદ કૃત્ય કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અવારનવાર સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણીઓ કરવામાં આવે છે, ત્યારે વોટ્સએપ કે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાવતા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે। વધુ સમાચારો જોઈશું, પરંતુ આ નાનકડા વિરામ બાદ।